આજે વાત કરીશું સ્પીકિંગ એટલે કે બોલવું, જેમાં સૌથી પહેલા ઇફેક્ટિવ કમ્યુનિકેશન એટલે કે અસરકારક સંચાર, જેમાં સૌથી પહેલા ધી એક્સપ્રેશન્સ ઓફ યોર વોઇસ એટલે કે તમારા અવાજની અભિવ્યક્તિઓ. બોલતી વખતે લાગણી વ્યક્ત કરવાની સૌથી સરળ રીત તમારો અવાજ છે. એક જ સ્વરમાં બોલવાનું ટાળો. તમને ઉત્તેજિત કરતી વસ્તુઓ વિશે વાત કરવા માટે ખુશ, ઉત્સાહિત અવાજનો ઉપયોગ કરો. ગંભીર અથવા દુઃખદ વિષયો વિશે વાત કરવા માટે શાંત, નીચા અવાજનો ઉપયોગ કરો. ઘણા લોકો સાથે અથવા ભીડવાળા રૂમમાં બોલતી વખતે મોટેથી અને ધીમેથી બોલવાનો પ્રયાસ કરો, જેથી દરેક તમને સાંભળી શકે. એક અથવા થોડા લોકો સાથે વાત કરતી વખતે શાંત અવાજમાં બોલો. બીજું, ધી એક્સપ્રેશન્સ ઓફ યોર ફેસ એટલે કે તમારા ચહેરાની અભિવ્યક્તિઓ. આપણા ચહેરાઓ સ્વાભાવિક રીતે લાગણી દર્શાવવા માટે અભિવ્યક્તિ છે. તેથી બોલતી વખતે તમારા ચહેરાના હાવભાવનો ઉપયોગ તમે જે બોલો છો તેની સાથે મેળ કરો. આંખનો સંપર્ક એ તમારા ચહેરાના હાવભાવનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તે બોલતા લોકોને કનેક્ટેડ અનુભવવામાં મદદ કરે છે. લોકો જૂથ સાથે વાત કરતી વખતે તમારા આંખના સંપર્કને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ખસેડો. આંખના સંપર્ક વિના બોલવું એ બતાવે છે કે તમે જે બોલી રહ્યા છો તેના પર તમને વિશ્વાસ નથી. આમ અવાજ અને ચહેરો બંનેના એક્સપ્રેશન દ્વારા તમે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરી શકો છો. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.